આપણી સાથે છે વઢવાણ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પ્રેમજીભાઈ રાઠોડ. જેવી રીતે બાબા સાહેબે કીધું હતું કે મંદિરમાં જવાવાળા લોકોની લાઈનો પુસ્તકાલય તરફ આગળ વધશે, ત્યારે આ દેશ મહાસત્તા બની જશે. બાબા સાહેબ આંબેડકરની પંચધાતુની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. અહીં મુખ્ય મહેમાન દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉક્ટર લક્ષ્મણ યાદવ પધારી રહ્યા છે. પ્રેમજીભાઈને પૂછીશું કે તેમને કેવો અનુભવ થઈ રહ્યો છે. પ્રેમજીભાઈ રાઠોડ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. આજ કાંચીરામ સાહેબની જન્મજયંતિ પણ છે. તો અંગ્રેજો એવું કહેતા હતા કે બાબા સાહેબ એ તો હરતું ફરતું પુસ્તકાલય છે, તો એ વિશે તમારું શું કહેવું છે અને આજના દિવસે તમે શું કહેવા માંગો છો? જય ભીમ, નમો બુદ્ધાય. બાબા સાહેબને પહેલેથી જે દરેક વસ્તુનું જ્ઞાન લેવાનો અને બાબા સાહેબનું સૌથી વધારે પ્રિય પુસ્તકો, એટલે બાબા સાહેબે તમામ વિષયો ઉપર પુસ્તકોનો અભ્યાસ કરી અને દરેક માનવ કલ્યાણ માટે શું કરી શકાય, માનવ કલ્યાણ માટે આખા ભારતમાં, આખા વિશ્વમાં માનવ કલ્યાણ માટે કયા નિયમો બનાવી શકાય એ બધાનું એમને અધ્યયન કરી અને ભારતનું આવું આખા દુનિયાનું સૌથી મોટું વિશ્વનું બંધારણ બંધાવ્યું છે. અને આ વિસ્તાર, ગણપતિ વિસ્તારમાં અમારી લગભગ 20 વર્ષથી આ બધી બહુજન વિચારધારાની અમારી મુવમેન્ટ હતી. એનું આ પરિણામ છે કે માણસોને એક આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ જે બહુજન વિચારધારાના કારણે આ માણસો અત્યારે એટલા બધા વિચાર, આટલા બધા માણસો છે અને લગભગ 20 વર્ષથી આ બધું અમે કરી રહ્યા છીએ. અને આંબેડકર એક્શન ગ્રુપ દ્વારા અત્યારે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા એ ઘણો બધો માણસોનું અરમાન હતું અને અરમાનના લીધે આજે અરમાન અમારું પૂરું થયું છે. આજે કાશીરામ સાહેબની જન્મ જયંતિ છે, એ સદાય આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ, નમો બુદ્ધાય.